નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે વિષય છે આંકડાશાસ્ત્ર અને આપણો વિષયાંક છે તો કે સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધમાં આપણે આગળના વિડીયો જોઈ ગયા કે સહસંબંધ કોને કહેવાય, સહસંબંધાંક કોને કહેવાય, સહસંબંધમાં કેટલા પ્રકાર છે, ઋણ સહસંબંધ જોઈ ગયા, ધન સહસંબંધ જોઈ ગયા. એ પછી તો કે સહસંબંધના અભ્યાસની રીતો આપણે જોઈ ગયા છે. એમાં વિક્રિયન આકૃતિની રીત, કાર્લપ્રિયસન ગુણન પ્રદાનની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. એમાં આપણે તો કે બીજી રીત છે એ છે આપણી તો કે કાર્લપ્રિયસનની ગુણન પ્રદાનની રીત. ગુણન પ્રદાનની રીતમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર છે આગળનો વિડીયોમાં જોઈ ગયા છે. જો તમે પાર્ટ 2 ન જોયો હોય તો જોઈ લેજો, તમને સૂત્ર આવડશે એટલે દાખલા તમને આરામથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા તમને જો આજે હું એક જ દાખલો ગણાવું છું. જો પૂર્ણાંક વાળા કોઈ પણ દાખલા વિદ્યાર્થી મિત્રો હોય, તમે આ પદ્ધતિ એકવાર સમજી લેશો, વ્યવસ્થિત જોઈ લેશો એટલે ગેરંટી આપું છું કે આ રીત તમને સમજાઈ જાય એટલે તમે કોઈ પણ દાખલો આપે તે આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 1 છે. કે ભાઈ પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તે પરથી તો કે સુરેખ સહસંબંધાંક મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રકમમાં કીધું છે તો કે પિતાની ઊંચાઈ એને કહેશું x અને પુત્રની ઊંચાઈ એને કહેશું આપણે y. તો વિદ્યાર્થી મિત્રો, પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ એમાં જો વાત કરીએ તો પિતાની ઊંચાઈ છે એને આપણે x કહેશું, પુત્રની ઊંચાઈ છે એને આપણે y કહેશું. આનો સરવાળો એટલે સરવાળાને કહેશું આપણે સિગ્મા x. એનો ટોટલ થાય છે તો કે એનો ટોટલ આપણે કેલ્ક્યુલેટરમાં મારીએ તો 170 પ્લસ 169 પ્લસ 168 પ્લસ 167 પ્લસ 165 પ્લસ 164 એટલે એનો ટોટલ થાય છે તો કે 1169. તો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા x બરાબર ટોટલ કેટલો આવ્યો છે તો કે 1169 આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે પુત્રની ઊંચાઈ, તો પુત્રની ઊંચાઈને આપણે કહેશું y. તો એનો ટોટલ એટલે સિગ્મા y. તો એનો ટોટલ જોઈએ તો 172 પ્લસ 168 પ્લસ 170 પ્લસ 168 પ્લસ 165 પ્લસ 167 પ્લસ 166. તો વિદ્યાર્થી મિત્રો, એનો ટોટલ થાય છે 1174. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમારે સિગ્મા x અને સિગ્મા y શોધવાનો હોય. ત્યારબાદ આપણે શોધવાનો હોય છે મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યકને આપણે શું કહેવું? તો મધ્યકને આપણે કહેશું સિગ્મા x. તો મધ્યક એટલે એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. તો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા x છે કેટલો તો કે 1169 ભાગ્યા ટોટલ n. n એટલે કેટલી રકમ આપેલી છે તો કે 1 2 3 4 5 6 અને 7. તો એ 7 વડે આપણે ભાંગવાના છે. તો x બાર બરાબર 1169 ભાગ્યા 7. તો સિગ્મા x બાર બરાબર તો કે 167. ત્યારબાદ આપણે શોધવાનું છે y બાર. તો y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. તો y નો ટોટલ સિગ્મા y કેટલા છે તો કે 1174 ને ભાગ્યા કુલ સંખ્યા કેટલી આપેલી છે 7. તો y બાર બરાબર 168. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ આ બેની જરૂર પડશે. x બાર કેટલા આવ્યા છે 167 અને y બાર કેટલા આવ્યા છે 168. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો આપણું પછીનું કોલમ આવશે. કયો આવશે તો કે x માઈનસ x બાર. અને x બાર બરાબર આપણે જે સંખ્યા આપેલી છે તો કે બંને સંખ્યા કેવી છે તો કે બંને સંખ્યા પૂર્ણાંક છે. પૂર્ણાંક હોય તો આપણે x બાર કેટલા આવ્યા છે તો કે 167. તો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો 167. તો ચાલો હવે આપણે આ સંખ્યામાંથી બાદ કરવાની છે. 170 માઈનસ 167 કેટલા આવશે તો કે 3. એ પછી તો કે 169 માઈનસ 167 કેટલા આવશે તો કે 2. 168 માઈનસ 167 કેટલા આવશે તો કે
પ્લસ 167 માઇનસ 167 કેટલા આવશે તો કે 0. 167 માઇનસ 167 કેટલા આવશે તો કે 1. 165 માઇનસ 167 કેટલા આવશે તો કે 2. અને 164 માઇનસ 167 એટલે કેટલા આવશે તો કે 3. પણ કેવા તો કે માઇનસ આવશે, -1 -2 અને -3. તો વિદ્યાર્થી મિત્રો આ એક મુદ્દો ધ્યાન ખાસ ભાર આપવાનો છે કે સિગ્મા x - x બાર પૂર્ણાંક હોય ત્યારે હંમેશા કેટલા આવશે તો કે 0 જ આવે. જોઈ લો 3 ને 2 5 ને 1 6, 1 ને 2 3, 3 ને 3 6, પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ કેટલો આવે છે 0. વિદ્યાર્થી મિત્રો આ એકદમ ઈઝી કોલમ છે, આરામથી વિચારો, આરામથી સમજો એટલે 100% આવડી જશે. ત્યાર પછીનો કોલમ આવશે તો કે y માઇનસ y બાર, તો કે y માઇનસ y બાર અને y બાર બરાબર કેટલા આપેલા છે તો કે 168. ચાલો પહેલા આપણે જોઈએ તો 172 માઇનસ 168 એટલે કેટલો આવશે 4. 168 માઇનસ 168 કેટલા આવશે 0. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ જે કોલમ છે એમાંથી આપણે 168 જ બાદ કરવાના છે. દરેક સંખ્યા છે એમાંથી આપણે 168, જેમ કે 172 માઇનસ 168, 168 માઇનસ 168, 170 માઇનસ 168 એટલે કેટલા આવશે તો કે 2. એ પછી તો કે 168 માઇનસ 168 એટલે કેટલા આવશે તો કે 0. 165 માઇનસ 168 એટલે કેટલા આવશે તો કે -3. 167 માઇનસ 168 એટલે કેટલા આવશે તો કે -1. અને 167 માઇનસ 168 એટલે કેટલા આવશે -2. તો વિદ્યાર્થી મિત્રો 4 ને 2 6 પણ 6 કેવા છે પ્લસમાં, 3 ને 4, 4 ને 2 6 પણ કેવા છે માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ, તો પ્લસ માઇનસ તો કેવા આવે છે તો કે માઇનસ, એટલે કેટલો જવાબ આવશે તો કે 0. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો એકદમ ઈઝી છે. હવે આપણે વાત કરીએ તો ત્યારબાદ પછી તો કે આપણું કોલમ આવશે તો કે x માઇનસ x બાર, x માઇનસ x બાર, y માઇનસ y બાર. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે આ જે બંને કોલમ આપેલા છે એનો ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બંનેનો ગુણાકાર કરવાનો છે. જેમ કે 4 તેરી તો કે 12, 2 ગુણ્યા 0 તો કે 0, 2 એકુ તો કે 2, 0, 3 એકુ 3, માઇનસ માઇનસ પ્લસ તો કે +3, 2 એકુ 2, માઇનસ માઇનસ પ્લસ તો +2, 3 દુ તો કે 6, માઇનસ માઇનસ પ્લસ તો +6. તો વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર. 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 6 25. તો સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર એનો ટોટલ કેટલો આવશે તો કે 25 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો x માઇનસ x બાર એનો સ્ક્વેર શું આવશે તો કે x માઇનસ x બાર એનો સ્ક્વેર. તો હવે આપણે શું કરવાનું છે તો આપણી પાસે જે આ કોલમ છે એનો સ્ક્વેર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 20 સુધીના સ્ક્વેર તમને આવડે તો એક દાખલા છે તમે વ્યવસ્થિત અને ઈઝી રીતે ઝડપથી કરી શકો છો. જેમ કે 3 નો સ્ક્વેર તો કે 3 નો સ્ક્વેર 9, 3 3 9, 2 નો સ્ક્વેર તો કે 4, 1 નો સ્ક્વેર તો કે 1, 0 તો કે 0, -1 નો સ્ક્વેર, -1 નો સ્ક્વેર કરો તો પણ શું થાય તો કે સ્ક્વેર કરો એટલે સંખ્યા પ્લસ થઈ જાય તો +1, 2 નો સ્ક્વેર તો કે +4, -3 નો સ્ક્વેર તો કે 9, પણ કેવા 9 તો કે સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય. તો એનો વિદ્યાર્થી મિત્રો સિગ્મા x માઇનસ x બાર એનો સ્ક્વેર એનો ટોટલ કેટલો આવે છે તો કે 28 આવે છે. ત્યારબાદનું આપણું કોલમ આવશે તો કે y માઇનસ y બાર એનો શું આવશે સ્ક્વેર. તો y માઇનસ y બાર ક્યાં છે તો કે અહીંયા છે. એનો સ્ક્વેર તો કે 4 નો સ્ક્વેર તો કે 16, 0 તો કે 0 નો સ્ક્વેર 0, 2 નો તો કે 4, 0 નો તો કે 0, 3 નો સ્ક્વેર 9, -1 નો સ્ક્વેર તો કે +1, 2 નો સ્ક્વેર તો કે +4,
તો એનો ટોટલ એટલે સિગ્મા વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર, તો 16 ને 4 20, 20 ને 19 29, 29 ને 1 30, 30 ને 4 34, તો એનો ટોટલ આવશે સિગ્મા વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર બરાબર તો કે 34. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે તો કે આપણે સહસંબંધાંક શોધવાનું છે. તો સહસંબંધાંકનું સૂત્ર શું છે તો કે r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x માઇનસ x બાર એનો સ્ક્વેર બીજા વર્ગમૂળની અંદર સિગ્મા y માઇનસ y બાર એનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર કેટલો આવે છે તો કે એનો ટોટલ આવે છે 25 છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર એનો ટોટલ કેટલો છે તો કે વર્ગમૂળની અંદર 28 સિગ્મા y માઇનસ y બાર એનો સ્ક્વેર કેટલા આપેલા છે તો કે વર્ગમૂળની અંદર 34. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 25 ના 25 છેદમાં બંનેનું વર્ગમૂળ કાઢી લઈએ તો કેટલા આવે છે તો પેલા છે આપણે 28, 28 નું વર્ગમૂળ કાઢીએ તો આવે છે 5.29 અને 34 નું વર્ગમૂળ કાઢીએ તો આવે છે 5.83. તો હવે શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો 25 ના 25 આ બંનેનો ગુણાકાર તો 5.29 ગુણ્યા 5.83 તો એનો ટોટલ થાય છે બંનેનો ગુણાકાર થાય છે 30.85. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 25 ભાગ્યા 30.85 તો r બરાબર 25 ભાગ્યા 30.85 તો r બરાબર આપણો જવાબ આવે છે 0.81. તો વિદ્યાર્થી મિત્રો સહસંબંધાંક કેટલો આવ્યો છે તો કે 0.81. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને અર્થઘટન કરવાનું કહે તો અર્થઘટનમાં શું લખવાનું છે તો કે અર્થઘટન કહે ત્યારે લખવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો 0.81 હોય તો એને કયો સહસંબંધાંક કહેવામાં આવે છે તો કે 0 થી 1 ની વચ્ચે હોય અને પ્લસમાં હોય તેને આંશિક ધન સહસંબંધ કહેવામાં આવે છે. તો અર્થઘટનમાં લખવાનું આંશિક ધન સહસંબંધ. આ આપણું અર્થઘટન છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ 5 ગુણમાં પૂછાય છે અને આપણે જે એક્ઝામ છે એમાં મોસ્ટ આઈએમપી છે. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે તો જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો અર્થઘટન કઈ રીતે કરવા એ આપણે 4 મુદ્દા જોવાના છે. તો કે સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય તો સંપૂર્ણ ધન સહસંબંધ એને કહેવાય કે એનો જવાબ પ્લસમાં +1 હોય તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ સંપૂર્ણ ઋણ સહસંબંધ કોને કહેવાય ઋણ સહસંબંધ. તો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો -1 હોય તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે આંશિક ધન સહસંબંધ. તો આંશિક ધન સહસંબંધ કોને કહેવાય તો કે +0 થી +1 વચ્ચે હોય તો તેને આંશિક ધન સહસંબંધ કહેવામાં આવે છે. અને ચોથો પોઈન્ટ છે આંશિક ઋણ સહસંબંધ. તો એ કોને કહેવાય તો કે -1 થી 0 ની વચ્ચે હોય તો તેને આંશિક ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે 4 કોલમ છે એ પણ આપણે અર્થઘટનમાં આવડવું ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો
જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં.